નમસ્કાર બાળ દોસ્તો. કેમ છો બધા? તો બાળ દોસ્તો, આજે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખીએ. એના પહેલાં આપણે સંખ્યાઓનો વ્યસ્ત, અપૂર્ણાંક સંખ્યાનો વ્યસ્ત કેવી રીતે કરી શકાય તે શીખીશું. અપૂર્ણાંક સંખ્યા જે છે એની અંદર આપણે છેદ અને અંશ, બરાબર, આ બંને જોઈ શકીએ છીએ. તો જ્યારે આપણે અપૂર્ણાંકોના અંશ અને છેદની અદલા બદલી કરીએ તો જે સંખ્યા આપણને મળે એને અપૂર્ણાંકનો વ્યસ્ત કહેવાય. જેમ કે સંખ્યા છે 1/2. હવે આ સંખ્યામાં આપણે અંશ એટલે કે 1 અને છેદ એટલે કે 2 એની અદલા બદલી કરીએ તો આપણને મળશે 2/1. એટલે કે 1/2 નો વ્યસ્ત 2/1 થાય. સમજાયું? ચાલો હવે આપણે પ્રયત્ન કરીએ. આપણે અમુક સંખ્યાઓ આપેલી છે, તમારે તેનો વ્યસ્ત મને કહેવાનો છે, બરાબર? ચલો, પહેલી સંખ્યા છે 2/3. એનો વ્યસ્ત શું થાય? ભૂમિકાબેન? 3/2. 3/2. ખૂબ સરસ, 3/2. બીજી એક સંખ્યા જોઈએ, 8/5. એનો વ્યસ્ત શું થાય જીગરભાઈ? 5/8. 5/8. ખૂબ સરસ. હજી એક સંખ્યા જોઈએ, 9/7. આનો વ્યસ્ત શું થાય કિંજલબેન? 7/9. 7/9. એકદમ સાચો જવાબ છે. હવે આપણે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો શું થાય તે જોઈએ. આપણે અત્યારે જે વ્યસ્ત સંખ્યાઓ જોઈ એનો આપણે ગુણાકાર કરીએ, બરાબર? 9/7 ગુણ્યા 7/9. ચાલો, હવે તમારામાંથી મને કોણ કહેશે કે આનો જવાબ આપણને શું મળે? નિકિતાબેન? આનો જવાબ 1 જ મળે. વેરી ગુડ, આનો જવાબ પણ આપણને 1 જ મળે. ચાલો, શૂન્ય માટે આ વસ્તુ શક્ય છે? શૂન્યનો વ્યસ્ત કરીએ, એનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં 1 મળશે? પલકબેન? ના, નહીં મળે. તો શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા અને એના વ્યસ્તનો જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે તમને હંમેશા જવાબમાં 1 મળે. તેથી અહીંયા આપણે વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા કઈ રીતે લખીશું? તો જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાનો વ્યસ્ત કહેવાય. બધાને સમજાઈ ગયું? હવે આપણે બીજી વ્યસ્ત સંખ્યાઓ જોઈએ અને એના ગુણધર્મો વિશે જાણીએ. પહેલી સંખ્યા છે 3/7. હવે આપણે બધા શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓ એ શીખી ગયા છીએ. તો આ સંખ્યાઓને આપણે શુદ્ધ, અશુદ્ધ અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકૃત પણ કરીશું. પહેલી સંખ્યા છે 3/7. આ કેવી સંખ્યા છે હિમાનીબેન? શુદ્ધ અપૂર્ણાંક, બરાબર, સાચો જવાબ છે શુદ્ધ અપૂર્ણાંક. એનો વ્યસ્ત શું થશે વિપુલભાઈ? 7/3. સાચો જવાબ છે. અચ્છા, 7/3 છે એ કેવી સંખ્યા છે? શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક કે પૂર્ણ સંખ્યા? કૃપાલીબેન? અશુદ્ધ અપૂર્ણાંક. સાચો જવાબ છે. હવે આપણે આ કોષ્ટક પરથી કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીએ. ચાલો, આપણે એક પ્રશ્ન જોઈએ કે આપણે જ્યારે શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત કરીએ છીએ તો આપણને દરેક વખતે શુદ્ધ અપૂર્ણાંક જ મળે છે? નિકિતાબેન? એનો જવાબ શુદ્ધ અને અશુદ્ધ અને પૂર્ણ સંખ્યા પણ મળી શકે. સરસ. શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત કરીએ તો આપણને શુદ્ધ અપૂર્ણાંક ન મળે, કાં તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળે અથવા તો પૂર્ણ સંખ્યા મળે. તેથી આપણે કહી શકીએ કે શુદ્ધ અપૂર્ણાંકનો જ્યારે આપણે વ્યસ્ત કરીએ તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક અથવા તો પૂર્ણ સંખ્યા મળે. હવે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખીશું. તો અપૂર્ણાંકોનો ભાગાકાર કરવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. રિયાબેન છે, એની પાસે 6 સેન્ટીમીટર લાંબી એક પટ્ટી છે. હવે એને પટ્ટીને એ 2 સેન્ટીમીટરના માપની નાની પટ્ટીઓમાં વિભાજિત કરવા માંગે છે. તો કેટલી પટ્ટીઓ મળશે ભૂમિકાબેન? 3 પટ્ટીઓ. હવે આપણને કેવી રીતે ખબર પડી કે 6 સેન્ટીમીટર લંબાઈની પટ્ટીઓને આપણે જો 2 સેન્ટીમીટર નાની પટ્ટીઓમાં વિભાજિત કરીએ તો 3 પટ્ટી મળે? કઈ ગાણિતિક પ્રક્રિયા દ્વારા આપણને સમજ પડી કિંજલબેન? ભાગાકારની. ભાગાકાર. ખૂબ સરસ. એટલે કે 6 ભાગ્યા
2 બરાબર 3. એટલે આપણને ખબર પડી કે 3 પટ્ટીઓ મળશે. હવે રિયાબેનને 2 સેન્ટીમીટરના માપની નહીં પણ 3/2 માપની પટ્ટીઓ કાપવી છે. તો હવે તેમને કેટલી પટ્ટીઓ મળી હશે? એનો જવાબ મેળવવા માટે આપણે શું કરવું પડે? ઇન્દાબેન, ભાગાકાર. તો અહીંયા તો આપણે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર અપૂર્ણાંક સાથે કરવાનો થયો. તો આ ભાગાકાર આપણે કેવી રીતે કરી શકીએ એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું અને એના દ્વારા આપણે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા વડે કેવી રીતે ભાગી શકાય તે શીખીશું. તો આપણે રામાનુજમ ગ્રુપના બાળમિત્રોને પૂછીએ કે દરેક બાળકોએ પોતાના આકારોને વિભાજિત કર્યા છે. તો એક આખા માપને જ્યારે તમે 1/2 ભાગમાં વિભાજિત કર્યા તો તમને કુલ કેટલા ભાગ મળ્યા છે જીગરભાઈ? 2. તો આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ આકારોને 1/2 માપમાં જ્યારે વિભાજિત કર્યા તો આપણને 2 ભાગ મળે છે. તેથી 1/1/2 તો આપણને 2 ભાગ મળે છે. કે જો એક આખો આકાર હોય, અહીંયા આપણે કૃપાલીબેનનો આપણે ભાગ જોઈએ તો એક આખા ભાગને જ્યારે તમે 1/2 વિભાજિત કર્યા તો તમને 2 ભાગ મળ્યા. 1/1/2 આપણે કરીએ છીએ તો 2 મળે છે. એનો અર્થ એ થાય છે કે જ્યારે તમને 2 અડધા ભાગને ભેગા કરશો તો તમને એક આખો ભાગ મળશે. તો જ્યારે આપણે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક દ્વારા ભાગાકાર કરીએ અથવા તો એનો તમે એના વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરો તો તમને એક સરખો જવાબ મળે છે. તો આપણે 1/1/2 બદલે 1/2 પણ લઈ શકીએ કારણ કે 1/2 વ્યસ્ત 2 થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1/1/2 બદલે આપણે 1/2 વ્યસ્ત વડે ગુણાકાર કર્યો તો પણ આપણને 2 જવાબ મળે છે. જો આપણે 1/1/3 કરીએ અથવા તો આપણે 1નો ગુણાકાર 1/3 વ્યસ્ત એટલે કે 3 વડે કરીએ તો આપણને 3 જવાબ મળે છે. અને 1/1/4 અથવા તો આપણે 1નો ગુણાકાર 1/4 વ્યસ્ત એટલે કે 4 વડે કરીએ તો આપણને જવાબ 4 મળે છે. તો અહીંયા આપણે શીખીએ કે જ્યારે આપણે અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરીએ છીએ ત્યારે ખરેખર આપણે તેના વ્યસ્ત વડે તેનો ગુણાકાર કરીએ છીએ. હવે આપણે નવો મુદ્દો શીખીએ. હવે આપણે અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવાનો છે. સૌથી પહેલાં એ સમજવા માટે આપણે એક વિડીયો જોઈએ. હવે આપણે વિડીયોમાં શું જોયું કે ચોકલેટના 1/3 ભાગ અને એના ફરી પાછા 2 ભાગ થાય તો આપણને 1/6 ભાગ મળે. આ કેવી રીતે થયું? તો આ સમજવા માટે આપણે શું કર્યું? અપૂર્ણાંકનો ભાગાકાર અહીંયા પૂર્ણ સંખ્યા વડે થાય છે. તો અપૂર્ણાંકનો ભાગાકાર જ્યારે પૂર્ણ સંખ્યા સાથે કરીએ ત્યારે આપણે પૂર્ણ સંખ્યાના વ્યસ્ત સાથે તેનો ગુણાકાર કરીએ છીએ. એટલે કે 1/3 ગુણ્યા 2ના વ્યસ્ત એટલે કે 1/2 એના વડે ગુણાકાર. અને અપૂર્ણાંકોનો ગુણાકાર આપણે આગળના અંકમાં શીખ્યા છીએ. તો ત્યારે શું કરીશું? અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. એટલે 1 × 1 1 અને 3 × 2
6. તો આવી રીતે આપણને 1/6 ભાગ મળે છે. હવે આપણે શીખીએ કે જ્યારે આપણે મિશ્ર અપૂર્ણાંકનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવો હોય તો શું કરી શકાય. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણે જ્યારે મિશ્ર અપૂર્ણાંક આવેલો હોય ત્યારે સૌથી પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું અને પછી આપણે ભાગાકાર કરીશું. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ રકમ છે 2.2/3 ભાગ્યા 5. તો અહીંયા આપણને મિશ્ર અપૂર્ણાંક કયો દેખાય છે પલકબેન? 2.2/3. ખૂબ સરસ, 2.2/3. હવે ભાગાકાર કરતા પહેલા આપણે સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો હવે આપણે એને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું જીગરભાઈ? 3 નો અને 2 નો ગુણાકાર એટલે કે 3 દુ 6 અને 6 માં 2 ઉમેરવાના એટલે 8. ખૂબ સરસ. તો આપણે 3 દુ 6 અને 6 માં 2 ઉમેરીએ તો 8 એટલે 8/3. તો આ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકને સૌથી પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યો ભાગ્યા 5. હવે આપણે શું કરીશું? હા ઈંદાબેન. 8/3 ગુણ્યા 1/5. ખૂબ સરસ. 8/3 અને 5 નો વ્યસ્ત એના વડે ગુણાકાર કર્યું એટલે કે 1/5. હવે આપણે કેમ ગુણાકાર કરીશું નિકિતાબેન? અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. ખૂબ સરસ. અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો શું લખીશું આપણે ભૂમિકાબેન? 8 ગુણ્યા 1 ભાગ્યા 3 ગુણ્યા 5. ખૂબ સરસ. અને એના પછી એના ગુણાકાર કર્યા પછી આપણને શું જવાબ મળશે ભૂમિકાબેન? 8/15. 8/15. ખૂબ સરસ. તો આ રીતે આપણે જોયું કે મિશ્ર સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કઈ રીતે કરી શકાય. હવે આપણે જોઈશું અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા દ્વારા ભાગાકાર. એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1/2 ભાગ્યા 3/5. અહીંયા આપણને બંને અપૂર્ણાંક દેખાય છે. તો જ્યારે આપણે બંને અપૂર્ણાંક રકમમાં હશે તો હવે આપણે નિયમ ખબર છે કે જ્યારે પણ તમે અપૂર્ણાંકનો ભાગાકાર કરો છો તો ખરેખર એના વ્યસ્ત વડે ગુણાકાર કરો છો. તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલાં આપણે 1/2ને એમને રહેવા દઈશું અને 3/5 વ્યસ્ત વડે તેનો ગુણાકાર કરીશું. 1/2 એનો ગુણાકાર આપણે 3/5 વ્યસ્ત એટલે કે 5/3 સાથે કરીશું. હવે અહીંયા આપણે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 3. 5 એકા 5 અને 3 દુ 6. તો અહીંયા આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખ્યા. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે, મિશ્ર અપૂર્ણાંક સાથે અને અપૂર્ણાંક સાથે કઈ રીતે ભાગાકાર કરી શકાય તે આપણે જોયું. આવતા અંકમાં આપણે દશાંશ સંખ્યાઓ અને તેના ગુણાકાર વિશે માહિતી મેળવીશું. It's time to learn English, our chance to get ahead. It's time to learn English, our chance to get ahead. Hear a story, learn a song, बसन हम बेमोल
નમસ્કાર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઘણી બધી પ્રવૃત્તિઓ અને ફન સાથે અંગ્રેજી ભાષા શીખી રહ્યા છીએ ત્યારે આજે પણ આપણે ક્લાસમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની છે. આજે આપણે ક્લાસની શરૂઆત કરતાં પહેલાં એક વિડીયો ક્લિપ જોઈશું. અને હા, વિડીયો ક્લિપ જોયા બાદ તમારે મને કહેવાનું છે કે આ વિડીયો ક્લિપમાં કોના વિશે વાત કરવામાં આવી છે. સો ફ્રેન્ડ્સ, બી Friends, I know you all are ready and eager to say it's a video clip about Subhash Chandra Bose, the great personality, the brave and bold leader of our country. બાળકો, ઓરિસ્સાના કટક શહેરમાં જન્મેલા સુભાષચંદ્ર બોઝ એક એવા સ્વાતંત્ર્ય સેનાની હતા કે જેઓએ આપણને જય હિન્દ અને ચલો દિલ્હી જેવા નારા આપ્યા. આઝાદ હિન્દ ફૌજના વડા એવા સુભાષચંદ્ર બોઝનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું હતું. તેમના જીવનના એક પ્રસંગની રજૂઆત પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 પર આપેલ છે. ઓપન યોર ટેક્સ્ટ બુક, યુનિટ 2, એક્ટિવિટી 1B, પેજ નંબર 15. ફ્રેન્ડ્સ, લેટ્સ રીડ ધી પેસેજ. Netaji Subhash Chandra Bose. A boy was sitting at his table near the window.
he was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. બાળકો, લાઉડ રીડિંગ કરવાની મજા આવી ને? લેટ્સ સી લાઈફ ઓફ સુભાષ ચંદ્ર બોઝ. A boy was sitting at his table near the window. He was doing his homework. Did you take your breakfast? No. Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. બાળકો, જોયું ને કેવી સહજતાથી નેતાજીએ તેમનો નાસ્તો એક જરૂરિયાતમંદવાળી વ્યક્તિને આપી દીધો. મિત્રો, નમ્રતા, દયા, ધીરજ, સહિષ્ણુતા જેવા ગુણો નાનપણથી જ તેમના વ્યક્તિત્વમાં વણાયેલા હતા. ફ્રેન્ડ્સ, લેટ્સ મૂવ ફર્ધર. લુક એટ પેજ નંબર 15. પેસેજની નીચે કેટલાક વિધાનો આપેલા છે. જે સાચા છે કે ખોટા તે તમારે માર્ક કરવાના છે. ડિસ્કસ ઇન પેર એન્ડ પુટ રાઇટ માર્ક ફોર રાઇટ સેન્ટેન્સ એન્ડ રોંગ માર્ક ફોર રોંગ સેન્ટેન્સ. બાળકો, આ પ્રવૃત્તિ પેરમાં કરવાની હોવાથી તમે તમારી પાસે બેસેલા મિત્ર સાથે પેરમાં ગોઠવાઈ જાઓ અને વિધાનો વાંચતા જાઓ અને માર્ક કરતા જાઓ. The first sentence is, Mother gave her breakfast to the beggar. Wrong. Not mother, but Subhas gave his breakfast to the beggar. The second one is, the boy was studying. Right. The third sentence is, Netaji gave his breakfast to the beggar. Right. The fourth sentence is, the boy did not eat anything. Right. And the last one is, the beggar asked for some money. Wrong. Beggar asked not for money. He asked for some food. "Please give me something to eat." પાઠ્યપુસ્તકના વિધાનો માર્ક કર્યા બાદ હવે તમને સ્ક્રીન પર કેટલાક વિધાનો દેખાશે. You have to tell me whether the sentences are right or wrong. Okay friends, let's read the sentences. The first sentence is, Mother asked Netaji for his homework. The second sentence is, Netaji's friend served him breakfast. Read it carefully and tell me the sentences are right or wrong. Let's read the sentences. The first sentence is, Mother asked Netaji for his homework. Friends, tell me, the first one is right or wrong? This one is wrong because
Mother Prabha Devi asked him for his breakfast. Did you take your breakfast? No. Mother called him and served his breakfast. The second sentence is Netaji's friend served him breakfast. Netaji's friend served him breakfast. It's wrong because not his friend but his mother Prabha Devi served him breakfast. Mother called him and served his breakfast. તો બાળકો આજે આપણે સુભાષચંદ્ર બોઝ વિશે જાણ્યું, માણ્યું અને વાંચ્યું. તો બાળકો ફરી મળીશું. ત્યાં સુધી આવજો.